હલો ફ્રેન્ડ્સ, જુઓ આ ઝાડને, પ્રયત્ન કરો ઓળખવાનો. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશે અથવા તો કોઈને કોઈ રીતે કુદરત સાથે સંકળાયેલા હશે એ તમામ મિત્રો છે એ આ ઝાડને ઓળખી જશે. હા, સાચી વાત. આ છે ગુલમોહર. સુંદર મજાનો રાતો ચટક જેવો ઉનાળાના ધોમ ધકતા તાપમાં લીલા લીલાછમ પાંદડા અને વચ્ચે લાલ ચટક જેવો ખીલતો અને મોહરતો અને મઘમઘતો ગુલમોહર ખૂબ સુંદર લાગે મિત્રો. જાણે એવું લાગે કે કુદરતે સુંદર મજાની એક ભાતીગળ ચૂંદડી તૈયાર કરી છે. ચૂંદડી ખૂબ સરસ. પણ આ માત્ર સૌંદર્ય જ ધરાવે છે એવું નથી મિત્રો, પણ એના ઔષધિ ગુણ પણ અનેક છે અને એને અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો. મારો પૌત્ર એને તો આ કાચા ને કાચા જ આના ફ્લાવર્સ પણ ખૂબ જ ભાવે મિત્રો. ખટમીઠા હોય છે અને ખૂબ સુંદર રસાળ હોય છે. અને અદ્વૈત શું આ ખાય ફ્લાવર્સ છે? છે આ કરતો એ બતાવ તો ખાવાથી મમ્માને. આ કર સ્કિનનો એકવાર. ગ્લો આ વધે કર છે, એટલે મમ્મીને દેખાય. આપણી આ એમ કર. ઇમ્યુનિટી વધે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ વધારો થાય છે. અને સાથે સાથે પેટના તમામ રોગો છે એના માટે તો આ રામબાણ આ ઈલાજ કરતો. છે. તો આવું આ સુંદર ગુલમોહરનું આ ઝાડ કરતો બે. આપણા આ એમ કરતો. આંગણામાં, આપણી શેરીના બતાવ તો નાકે, મમ્મીને શું આપણા ખાધું. ખેતરના સેટે કે આ એમ આપણી કરતો. આજુબાજુ હોય અને જો આપણે એનો લાભ ન લઈએ આ તો પછી આપણ જેવું કોણ અભાગી, બરાબર ને મિત્રો? તો ચાલો ગુલમોહર. અમે આનો હા કઈ સરસ રીતે કેવો ઉપયોગ હોય કરીએ ગુલમોહર, કેવો છીએ હોય એ કે તો જોઈએ. ભાઈ આવો સરસ તો હોય. કેવો હોય આવો અમે આમ કર. આને સરસ ચટણી હોય. બનાવીને સુંદર રીતે ઉપયોગમાં લઈએ છીએ. પછી ભજીયા સાથે ખાવ, ઢોકળા આમ સાથે કરતો. ખાવ, થેપલા સાથે ખાવ, સેન્ડવીચ સાથે ખાવ, ગમે તેની સાથે ખાવ, પણ આ લાલ ચટક ગુલમોહરની ચટણી તો ખાવ ખાવ ને ખાવ જ. અને આ વન મારો મિનિટ પૌત્ર તો પ્લીઝ. કાચે કાચા ફૂલ પણ વી હેવ ટેક ખાય છે, ફોટો. એને ખૂબ ભાવે છે અને એને એનાથી ખૂબ સારી તંદુરસ્તી છે. જુઓ મિત્રો, લસણની 4-5 કળી, લાલ મરચાં, લાલ મરચાં ન હોય તો લાલ મરચાંનો પાવડર પણ ચાલે, એક ટમેટું, પછી સ્વાદ અનુસાર નમક, સિંગદાણા, સાથે સાથે આ ગુલમોહરના ફૂલની પાંખડીઓ તો ખરી જ, પણ એના નાના નાની આવી કળીઓ હોય છે. એ કળીઓ ખોલીને અંદરથી પણ આવી લાલ ચટક જેવી પાંદડીઓનો ગુચ્છો નીકળે છે. તો એ બધું જ ભેગું કરી સ્વાદ અનુસાર બધું જ લઈએ અને પછી એને મિક્સીમાં પીસી લઈએ. તો જુઓ મિત્રો, કેવી સુંદર લાલ ચટક જેવી અને ટેસ્ટી ચટણી તૈયાર. તો ચાલો